દાંતીવાડા તાલુકાના પાંસવાડ ગામમાં વિકાસના દાવાઓ વચ્ચે ગંભીર બેદરકારી સામે આવી રહી છે। ગામમાં ગંદકીના ઢગલા ઉભરાતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ ગ્રામ પંચાયત કચેરી આગળ ચોકડાના ઢગલા ખડકાયેલા જોવા મળી રહ્યા છે, જેના કારણે સ્વચ્છતા અને આરોગ્ય અંગે ચિંતાનો માહોલ સર્જાયો છે। સ્થાનિક રહેવાસી સુમેરસિંહ દેવડાએ આક્ષેપ કર્યો છે કે પાંસવાડ ગામ પંચાયતનું જાહેર શૌચાલય લાંબા સમયથી બંધ હાલતમાં છે, જેના કારણે ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ ઉપરાંત ગામમાં પીવાના પાણી માટે આશરે 8 થી 10 વર્ષ પહેલા બનાવવામાં આવેલી પાણીની ટાંકી પણ આજ દિન સુધી ઉપયોગમાં લેવાઈ નથી। ટાંકીમાંથી નળ કનેક્શન આપવામાં આવ્યા નથી અને હાલ તે જર્જરિત હાલતમાં ફેરવાઈ ગઈ છે। ટાંકીની બાજુમાં આંગણવાડી તેમજ જાહેર રસ્તો આવેલો હોવાથી બાળકો અને રાહદારીઓ માટે જોખમ ઊભું થયું છે। સ્થાનિકોએ તંત્ર સમક્ષ માંગ કરી છે કે ગામની સ્વચ્છતા અને પાણી જેવી મૂળભૂત સમસ્યાનો તાત્કાલિક ધોરણે ઉકેલ લાવવામાં આવે। બાજુમાં નાના ભૂલકાઓની આંગણવાડી આવેલી છે। બાજુમાં આવતા જતા રસ્તાઓ છે। જો રસ્તાઓ આવતા જતા હોય અને કંઈક કાલના દિવસે કંઈક થયું તો એની જવાબદારી લેશે કોણ? અને હું તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને પાંસવાડ ગ્રુપ પંચાયતને પણ કહેવા માંગુ છું તાત્કાલિક ધોરણે પગલાં લે। બીજું કે ગામમાં કમ્યુનિટી હોલ, બસ સ્ટેન્ડ તમે જોઈ શકો છો જર્જરિત હાલતમાં છે, કોઈ વિકાસ નથી ગામમાં। તમે જોઈ શકો છો મારા પાછળ પાંસવાડ ગામ પંચાયત આગળ ઉભો છું। ગામમાં સ્વચ્છતાનો ખૂબ અભાવ છે। ગામમાં ઉકેડા ઠેર ઠેર તંત્રને દાંતીવાડા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતનું નમ્ર વિનંતી કરું છું ગામમાં તાત્કાલિક પગલાં લે અને કોઈ નવું કામ અને વિકાસનું કામ કરી।